ગર્ભાશયની કોથળીમાં ગાંઠો આજકાલ નાની વયની સ્ત્રીઓમાં પણ આવતું હોય છે. આજે સવારે એક ક્લિનિકમાં આવીને એક દર્દી કહે છે કે મારી ઉંમર હજી 28 વર્ષ છે, લગ્ન પણ નથી થયા અને મને કોથળી કાઢવાનું કહી દેવામાં આવ્યું છે. આજે જ તમારે ઓપરેશન કરાવવું પડશે, કોથળી કાઢવાની છે. તમે ખાલી સમજો કે આ એક સ્ત્રી માટે આમ કેટલું દુઃખદાયી કન્ડિશન હશે. લગ્ન નથી થયા, બરાબર, અને કોથળી કાઢવાની વાત કરવામાં આવે છે. આ સ્ત્રીને આખી જિંદગી સંતાન વગર રહેવાનું, અને પહેલાં તો કોઈ એને એક્સેપ્ટ જ નહીં કરે કારણ કે કોથળી નથી એટલે સંતાન વગર રહેવાનું થશે. તો આ સ્ત્રીને આખી લાઈફ એકલું પણ રહેવાનું થાય. તો આ એના માટે ખૂબ જ ટોર્ચર હોય છે. અને ઉપરથી પરિવારનું પ્રેશર હોય છે કે તમે કોથળી કઢાવી નાખો ને, અને અંતે શું કરવાનું, કોથળી કઢાવવી પડશે. પણ આવું ના કરો, કારણ કે ડરવાની બિલકુલ જરૂર નથી. ઓપરેશન છેલ્લો ઓપ્શન નથી. આપણે દર્દીની અગર તાસીર, પ્રકૃતિ, બંધારણ સમજીને અગર આપણે દવા કરશું ને, તો ઓપરેશન વગર આપણે કોથળીને સુરક્ષિત રાખી શકાય છે. તો ડરવાની બિલકુલ જરૂર નથી. તમારી પાસે કોઈ પણ સોનોગ્રાફીના રિપોર્ટ છે, તમે અમને મોકલી શકો છો. અમારી આખી ડૉક્ટર ટીમ તમારા કેસમાં પૂરી મહેનત કરશે અને આપણે કોથળીને ઓપરેશન સુધી પહોંચવા જ નથી દેવાનું. તો ડરવાની બિલકુલ જરૂર નથી. આપણે ઓપરેશન વગર ઈલાજ કરશું.